દિવાળી વેકેશન બાદ આજથી શાળાઓ ખુલી ગઈ છે। 21 દિવસના દિવાળી વેકેશન બાદ શાળાઓ પુનઃ શરૂ થઈ। વિદ્યાર્થીઓના કલરવથી શાળાનું પ્રાંગણ ગુંજી ઉઠ્યા। વિવિધ શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ આગળ વધી। 3 અઠવાડિયાના વેકેશન બાદ શાળાએ આવીને બાળકો પણ ખુશ થયા। એકવીસ દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ આજથી રાજ્યની તમામ શાળાઓ પુનઃ ધમધમતી થઈ રહી છે। આપ જોઈ શકો છો અમદાવાદ શહેરની જે એક શાળા છે, રાજ્યની આંકડાકીય વાત કરીએ તો 54,000 શાળાઓમાં 1 કરોડ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ વિવિધ ધોરણમાં જે અભ્યાસ કરી રહ્યા છે, તેમના કલરવથી શાળાના જે પ્રાંગણ છે તે ગુંજી ઉઠવાના શરૂઆત થઈ ગઈ છે। શહેરની એક શાળામાં વહેલી સવારનો આ સમય છે અને જે શાળાની એક કાર્યપદ્ધતિઓ હોય છે, તેમની જે રૂટીન હોય છે તે અંતર્ગત એસેમ્બલી એટલે કે શાળાના વિદ્યાર્થીઓ પ્રાર્થના સભા માટે ભેગા થતા હોય છે। આ ઉપરાંત વિવિધ શાળાના દરવાજે આ જ પ્રમાણે વિદ્યાર્થીઓની આવવાની શરૂઆત થઈ ગઈ છે। હાલ હજી સુધી ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી હાલ વિદ્યાર્થીઓમાં જે સ્વેટર અને જે ગરમ વસ્ત્રોનો પ્રશ્ન છે તે હજી જોવા નથી મળતો, પરંતુ જે પ્રમાણે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર કર્યો છે કે કોઈ પણ શાળા તેમના વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ કલર અથવા તો ચોક્કસ કોડના ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પાડશે તો તેમની સામે કાર્યવાહી થશે। એટલે હવે એક સમય ઠંડી વધે તે બાદ જોવાનું રહે છે કે વિવિધ શાળાઓ આ મામલે શું કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।